કેટલી વાર એવું બન્યું હશે કે તમે શાંતિથી તમારા ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે કે પછી એકલા બાય વ્હીકલ ટ્રાવેલ કરી રહ્યા છો રોડ ઉપર અને તમારો વાંક ન હોવા છતાં પણ સામેવાળાની ભૂલના કારણે તમારા વ્હીકલનો એક્સિડન્ટ થઈ જાય છે. એક તો વાહનનું નુકસાન, ઉપરથી સામેવાળો દાદાગીરી કરી જાય એ અલગ. દર વખતે મારી જોડે જવું કેમ થાય છે? આઈ એક્ઝેક્ટલી નો કે આ ફિલિંગ દરેક વ્યક્તિના મનમાં આવતી હોય છે. પણ એક્સિડન્ટ થવો ભલે તમારા કે મારા હાથમાં ના હોય, પણ એક્સિડન્ટ થયા પછી કયા એ સેફટીના પગલાં લેવા જોઈએ એ તો તમારા ને મારા હાથમાં છે ને. કારણ કે તો જ તો આપણે સલામતી સાથે ઘરે પહોંચીશું. આ જ સમજાવવા માટે ચલો એક વાત કહું. હેલો, નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને એક્સિડન્ટ પછી કયા સેફટીના પગલાં લઈ શકાય એની એક અમેઝિંગ વાત. બીબીસીનો એક રિપોર્ટ એવું કહે છે કે ભાઈ ઓન એન એવરેજ ભારતમાં દરરોજ રોડ ઉપર ચાલતા વ્હીકલ્સની વચ્ચે 1317 એક્સિડન્ટ્સ થાય છે. આ એવા એક્સિડન્ટ્સ છે કે જે પોલીસના કે પછી ઇન્સ્યોરન્સના ચોપડે નોંધાઈ જાય, જેની અંદર એવરેજ પર ડે 474 લોકોના મૃત્યુ થઈ જાય છે. આનો મતલબ તમે સમજી રહ્યા છો કે પર કલાક ઓન એન એવરેજ આપણા ભારતમાં 20 લોકોના મૃત્યુ રોડ એક્સિડન્ટ્સના કારણે થઈ રહ્યા છે. હવે જો 2023ના આંકડા ઉપર નજર નાખવામાં આવે તો રેકોર્ડ બ્રેકિંગ એક્સિડન્ટ્સનો આંકડો બહાર આવ્યો હતો. ભાઈ આ વર્ષ દરમિયાન 4,80,583 લોકોના એક્સિડન્ટ્સ થયા હતા, જેમાંથી 1,72,890 લોકોના મૃત્યુ થયા હતા. હવે જો આ આંકડો 2023 નો હોય તો ઇમેજિન 2025માં આંકડો ક્યાં પહોંચ્યો હશે. ને એટલા જ માટે રોડ પર વાહન ચલાવતી વખતે ન કરે ઈશ્વર જો એક્સિડન્ટ થાય છે તો ત્યારબાદ તકેદારીના પગલાં કયા લેવા એ જાણવું બહુ જ જરૂરી છે. તો ચલો બહુ જ ડિટેલમાં સમજીએ અને તમને કહીએ કે તમે તમારા ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે કઈ રીતે સેફ રહી શકો છો. સૌથી પહેલા તો તમારો વાંક હોય કે ના હોય, પણ જો ભૂલે ચૂકે પણ તમારા વ્હીકલનો એક્સિડન્ટ થાય છે તો તમારે સૌથી પહેલા ઇમિડિયેટ એક્શન લેવાની જરૂર છે. તમારું વાહન એક્સિડન્ટ થતા વહેત જ ઊભું કરી દો અને વાહનની બહાર નીકળીને આજુબાજુ ખતરો છે કે નહીં, ભીડ કે ટ્રાફિક જામ થઈ રહ્યો છે કે નહીં એ ચેક કરતાની સાથે જ ઇમરજન્સી લાઇટ ચાલુ કરો અને મેઇન રોડ પરથી સેફટી સાથે વાહનને ખસેડી લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે સેફ પેસેજમાં જઈને ઊભું કરી દો. મોટર વ્હીકલ એક્ટ 1988 ના વિભાગ 122 પ્રમાણે એક્સિડન્ટ થયા પછી તમારે તમારા વાહનને એવી રીતે ક્યાંય પણ ઊભું ન કરવું જોઈએ કે જેના લીધે કોઈ પણ ત્રીજી વ્યક્તિને નુકસાન થાય, જોખમ ઊભું થાય કે પછી અસુવિધા થાય. ત્યારબાદનું સૌથી બીજું સ્ટેપ તમારું એ હોવું જોઈએ કે પોતાના વ્હીકલમાં કે પછી સામેવાળાના વ્હીકલમાં શું કોઈ વ્યક્તિ વધારે પડતું ઇન્જર્ડ કે ઇજાગ્રસ્ત તો નથી એ ચેક કરો અને તાત્કાલિક તબીબી સર્વિસીસ એટલે કે ઇમરજન્સી સર્વિસીસને કોલ કરો, જેમાં 108 અથવા તો પછી 112 નંબર પર તમે કોલ કરીને સહાય મંગાવી શકો છો. મોટર વ્હીકલ એક્ટ 1988ના વિભાગ 134 પ્રમાણે આ કરવું તમારા અને મારા માટે ફરજિયાત છે અનટિલ એન્ડ અનલેસ કે તમે અને હું આ કરવા માટે અસક્ષમ હોઈએ. કારણ કે એક્સિડન્ટ થયા પછી ઘણા બધા લોકો ભીડ જમા કરીને એક્સિડન્ટ જોવા માટે આવી જતા હોય છે, કાં તો પછી તમે પોતે કે હું આ એક્સિડન્ટમાં ઇન્જર્ડ થયા હોઈએ તો. આટલું કર્યા બાદ તમે સિચ્યુએશનની નોંધ લો, એને ઓબ્ઝર્વ કરો અને ત્યારબાદ બધા જ પુરાવાઓ ભેગા કરો. જેમ કે તમારી ગાડી અને સામેવાળીની ગાડીની વચ્ચે જે એક્સિડન્ટ થયો છે એના બધા જ ફોટોગ્રાફ્સ લો, નંબર પ્લેટ નોંધો, એના સિવાય વિડીયોઝ ઉતારો, તારીખ કઈ છે, સ્થળ કયું છે, આ બધાને ડિટેલમાં લખો કે જેથી કરીને તમે ઇન્સ્યોરન્સ કંપનીની સામે જે કંઈ ઘટના ઘટી છે એની માહિતી પૂરી પાડી શકો. હવે એક્સિડન્ટ નાનો હોય કે મોટો, પણ ઘણા બધા લોકો ગભરાઈને છે ને વાહન સાથે જગ્યા છોડીને ભાગી જતા હોય છે. આ બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે આ ડેફિનેટલી વાહન લઈને ભાગી જનાર વ્યક્તિની અગેન્સ્ટ કામ કરે છે. 2019માં જ્યારે મોટર વ્હીકલ એક્ટને સુધારવામાં આવ્યો ત્યારે એની અંદર હિટ એન્ડ રનના કેસમાં મૃત્યુનું જે વળતર 25,000 રૂપિયા હતું એ વધારીને 2 લાખ રૂપિયા કરી નાખવામાં આવ્યું છે. અને એક્સિડન્ટ કેટલો ખતરનાક છે એના ચલતે કોર્ટ દ્વારા અલગ અલગ સજાઓ કરવામાં આવે છે એ અલગ. સો મહેરબાની કરીને જગ્યા છોડીને વાહન લઈને ના ભાગો. હવે ભલે તમારો વાંક છે કે નથી, પણ તેમ છતાં પણ તમારે લીગલી કયા ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું જોઈએ એ જાણવું બહુ જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 1988ના વિભાગ 132 પ્રમાણે અકસ્માતની જગ્યાએ જો પોલીસ અધિકારીઓ આવે છે તો તમારી ફરજમાં આવે છે કે તમારે એમને બધી જ માહિતી આપવી જોઈએ. તમારી ગાડીની માલિકીના પેપર્સ હોય, તમારું લાયસન્સ હોય, તમારું પીયુસી હોય, તમારી આરસી બુક્સ હોય, જેટલા પણ ડિટેલ ડોક્યુમેન્ટ્સ એમના દ્વારા માંગવામાં આવે છે, જેટલી પણ માહિતી એમના દ્વારા પૂછવામાં આવે છે એ બધી જ માહિતી આપવી તમારા અને મારા માટે ફરજિયાત છે. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે તમારો વાંક ન હોવા છતાં પણ જ્યારે એક્સિડન્ટ થાય છે અને ભીડ પુષ્કળ જમા થઈ જાય છે ત્યારે જે તે વ્યક્તિને ડર લાગવું બહુ જ વ્યાજબી છે. સો આવા સમયે તમે એ જગ્યા છોડીને
જો નીકળો છો તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન હાજર થાવ, FIR નોંધાવો કે જેથી કરીને તમે સેફ થઈ જાઓ અને સાથે સાથે ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં પણ તમને પુષ્કળ મદદ મળે. હવે ઘણી વખત એવું બને છે કે એક્સિડન્ટ થયા પછી લોકો એકબીજાની સાથે શાંતિથી વાત કરવાને બદલે મારામારી પર ઉતરી આવે છે, ઝઘડો કરવા પર ઉતરી આવે છે અને પોતાની ભડાસ કાઢવા લાગે છે. જેન્યુઅનલી કહું તો આનાથી કોઈ જ ફાયદો થતો નથી અને આનાથી કંઈ જ તમને બેનિફિટ્સ મળવાના નથી. સો બેટર છે કે તમે લડવા ઝઘડવા કે મારામારી પર ઉતરી આવો છો એના કરતાં એકબીજાની પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરીને કઈ રીતે ઇન્સ્યોરન્સ કંપનીને તમે આખી મેટર સોંપીને સેફટી સાથે ઘરે જઈ શકો એની પર વધારે ફોકસ કરો. ને એટલા જ માટે ઇન્સ્યોરન્સ કંપનીને તાત્કાલિક જાણ કરવી અથવા તો અમુક કલાકોમાં જાણ કરવી બહુ જ જરૂરી છે, કારણ કે ઇન્સ્યોરન્સ કંપનીને લઈને પણ ઘણા બધા નિયમો છે જે તમારે ને મારે જાણવા બહુ જ જરૂરી છે. સો એક્સિડન્ટ થયો તો તાત્કાલિક સૌથી પહેલા આ બધી જ પ્રોસિજર પૂરી કર્યા પછી તમારી ફરજમાં આવે છે કે તમે ઇન્સ્યોરન્સ કંપનીના તમારા એજન્ટને જાણ કરો. ભાઈ, ઇન્સ્યોરન્સ પોલિસીના નિયમ પ્રમાણે એક્સિડન્ટ થયાના 24 થી 48 કલાકની અંદર જ તમારે આ માહિતી ઇન્સ્યોરન્સ કંપનીને અને તમારા એજન્ટને આપવી ફરજિયાત છે. હવે જો એક્સિડન્ટ બહુ જ મોટો થયો છે જેમાં તમારા વાહનને કે સામેવાળા વાહનને વધારે જ પડતું નુકસાન થયું છે, સો એકબીજા સાથે ઝઘડો કરવાને બદલે તમે શાંતિથી ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક સાધો કે જેથી કરીને તમને જે ઇન્શ્યોર કરવામાં આવ્યા છે એની સાથે સાથે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની પણ જોગવાઈ પૂરી કરવામાં આવે. કારણ કે જ્યારે તમે ઇન્સ્યોરન્સ ખરીદો છો ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને લઈને પણ ઘણા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન અંદર લખેલા હોય છે, જે જો તમે જાણો છો તો એનો તમે લાભ લઈ જ શકો છો કે જેથી કરીને તમારી ઉપર કોઈ પણ પ્રકારનું ફાઇનાન્શિયલ બર્ડન ના આવી જાય. હવે ઇન્સ્યોરન્સ કંપની માટે દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સની તૈયારી રાખો, જેમ કે FIR હોઈ શકે છે, તમારી અને સામેવાળી પાર્ટીની દરેક ઇન્ફોર્મેશન, એમના લીગલ ડોક્યુમેન્ટ્સ હોઈ શકે છે, જે જગ્યાએ એક્સિડન્ટ થયો એના ફોટોગ્રાફ્સ, વિડીયોગ્રાફ્સ હોઈ શકે છે, સ્પોટ એટલે કે જગ્યાનું નામ, તારીખ, સમય બધું જ ડિટેલમાં આપો કે જેથી કરીને તમારા ઇન્સ્યોરન્સને પાસ થવાના ચાન્સીસ વધી જાય. સાથે સાથે જે જગ્યાએ એક્સિડન્ટ થયો છે એ જગ્યાએથી મહેરબાની કરીને ભાગી ના જાઓ. ભલે તમારો વાંક છે કે નથી, તમે એ જ જગ્યાએ ઊભા રહો અને કાયદાકીય પગલાં લો. ભલે તમને જો થોડો ઘણો દંડ ભરવો પણ પડે તો એ ભરો, પણ ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે આ એક બહુ જ અગત્યનો પોઈન્ટ છે. આજકાલ ગાડીમાં ડેશકેમનો જમાનો ચાલી રહ્યો છે, ભલે પછી એ ફ્રન્ટ હોય કે પછી બિહાઇન્ડનો હોય. સો આ બંને જગ્યાએ જો તમે ખરેખર સેફટી રાખવા માંગો છો અને ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા તમારી ગાડીને જાણતા અજાણતા નુકસાન થયું છે એની માહિતી ઇન્સ્યોરન્સ કંપનીને સાચી આપવા માંગો છો તો તમે આ પ્રકારની સર્વિસીસનો, એક્સેસરીઝનો લાભ લઈ શકો છો કે જેથી કરીને તમે એક્યુરેટ માહિતી એક્યુરેટ સમય સાથે અને એક્ઝેક્ટ પુરાવાઓ સાથે તમારી ઇન્સ્યોરન્સ કંપનીને આપી શકો છો. મોરલ ઓફ ધ સ્ટોરી, એક્સિડન્ટ થવો કે ના થવો એ ભલે તમારા કે મારા હાથમાં ના હોય, પણ ત્યારબાદ સામેવાળી વ્યક્તિ સાથે લડવું કે ના લડવું એ તમારા ને મારા હાથમાં છે. મારામારી કરવી કે ના કરવી એ તમારા ને મારા હાથમાં છે. અને એટલા જ માટે આઈ ઓલવેઝ સે કે એક્સિડન્ટ થયા પછી સામેવાળા વ્યક્તિને જો તમે પ્રેમથી કે શાંતિથી પૂછશો કે ભાઈ તમે ઓકે છો, આપોઆપ સામેવાળી વ્યક્તિ તમારી જોડે પણ શાંતિથી વાત કરશે. કાયદાકીય રીતે પગલાં ભરો અને સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીને ટાઈમ ટુ ટાઈમ જાણ કરતા રહો કે જેથી કરીને તમે જે તમારી ગાડીને ઇન્શ્યોર કરવાના પ્રીમિયમ ચૂકવ્યા છે એનો તમે એ સમયે, આ મુશ્કેલી ભર્યા સમયમાં લાભ લઈ શકો. પણ એ સાથે પણ જાણવું બહુ જરૂરી છે કે કાયદાકીય રીતે અમુક નિયમો બહુ જ કડક કરવામાં આવ્યા છે રોડ સેફટી માટે, સો જેથી કરીને તમે આ પ્રકારની કોઈ પણ ભૂલો ના કરી બેસો. સૌથી પહેલી વાત, તમે સિટીમાં વાહન ચલાવો છો કે હાઈવે પર વાહન ચલાવો છો, તમારા વાહનની સ્પીડ લિમિટ એટલી જ રાખો કે જેથી કરીને તમે તમારા વાહનને કંટ્રોલ કરી શકો. ભાઈ, આજકાલ હિટ એન્ડ રનના બહુ જ બધા કેસીસ થઈ રહ્યા છે, જેના ચલતે રોડ સેફટી વધે એટલા માટે સરકારે કડક નિયમો બહાર પાડ્યા છે, જેના ચલતે જો હિટ એન્ડ રનનો કેસ બને છે તો જે તે વ્યક્તિને 10 વર્ષની સજા થઈ શકે છે, સાથે સાથે 7 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. હવે બીજી વાત એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જો વિધાઉટ ઇન્સ્યોરન્સ તમે ગાડી ચલાવી રહ્યા છો તો પણ તમને મોટો દંડ ભરવો પડી શકે એમ છે. અને એટલા જ માટે ઘણી બધી વસ્તુઓ ધ્યાન રાખીને જો તમે ઇન્સ્યોરન્સ કંપનીના ટચમાં રહીને તમારું વાહન સેફટી સાથે ચલાવો છો તો એક્સિડન્ટ થયા પછી પણ તમે તમારા ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે કે પોતે એકલા હો સેફ રહી શકો છો. હાય, મારું નામ છે રોકી અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. સાથે સાથે તમારી પાસે રોડ સેફટીના કોઈ અવનવા કિસ્સાઓ કે પછી કોઈ અવનવી માહિતી હોય તો પણ તમે કમેન્ટ સેક્શનમાં જઈને અમને કહી જ શકો છો. VTV ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા, બેલ આઇકન ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આવી જ એક અમેઝિંગ વાત સાથે ફરી મળીએ.